આદરણીય ભિન્ન ભિન્ન આશ્રમથી આવેલા સંતોને મારા સસ્નેહ સપ્રેમ નમસ્કાર સાથે એક વિનંતી કરીશ કે આજે ગોપાષ્ટમી છે. ગોપાષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ આજે ગોચારણની લીલા શરૂ કરી. ઉઘાડા પગે કાંટા પગમાં વાગતા હતા. યશોદા માતાએ પૂછ્યું કે ચપ્પલ કેમ નથી પહેરતો? એણે કીધું મારી માતા નથી પહેરતી તો હું કઈ રીતે પહેરી શકું. આટલી ભક્તિ ભગવાન કૃષ્ણની ગાયો પ્રત્યે હતી. હું તમને પ્રાર્થના કરીશ કે તમે જે ગાયને તિલક કરો છો એક સંકલ્પ સાથે કરજો કે એટલીસ્ટ ભારતમાં ગૌ કતલખાના ને ગૌ હત્યા બંધ થવી જોઈએ. એ આપણે ભગવાનને પ્રાર્થના કરીને એ સાથે આજે ગાયોનું પૂજન સંપન્ન કૃષ્ણ કનૈયા कमला हे कल्याणी हे वरदानी जय जय मां जय कामधेनु जय मां सुरभि जय नंदिनी हे जगवंदिनी कपिला कमला हे कल्याणी हे वरदानी जय जय मां जय कामधेनु जय मां सुरभि जय नंदिनी हे जगवंदिनी कपिला कमला हे રામ 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 રામ. મને અવાજ ના સંભળાયો. હજી થોડુંક મોટેથી બોલાય. રામ રામ. મજા માને, આનંદ માને. આજે આપણી વચ્ચે સંતો પધાર્યા છે અને આજે ગોપાષ્ટમી પણ છે. નર્મદાજીનો કિનારો પણ છે. શુકદેવ ભગવાન પણ છે ને વ્યાસજી પણ આપણી સામે છે. ત્યાં મને આવું કહેવું અતિશયોક્તિ નથી લાગતી કે આપણે બહુ સૌભાગ્યશાળી છીએ કે આજે બધા જ તીર્થો એક સાથે છે. અને જે ભૂમિ પર આપ બિરાજમાન છો એ ભૂમિ પણ તપસ્વીઓની સિદ્ધ સ્થળી છે. માટે આ બહુ પુણ્યદાયી છે. એટલે જેટલા પણ પટેલ સમાજના આજે અહીંયા અમને દર્શન આપવા આવ્યા, તમારું ઘણો ઘણો સ્વાગત, અભિનંદન. ભલે પધાર્યા. બહુ ટૂંકી વાત કરીશ. આમ તો પટેલ એટલે શું? અમુક લોકો તો પટેલ એટલે પટેલિયું ખાતું, પટેલ એટલે આવું. પણ હું એમ કહીશ કે પટેલ એટલે સત્ય અને ધર્મ અને સંસ્કૃતિના સંસ્કારો માટે લડી લે, વળગી રહે, એનું નામ પટેલ. એકનો બીજો ન થાય, એનું નામ પટેલ. કોઈ પણ જાતિને કદાચ તોડી શકાય છે, પણ પટેલની જાતિ એટલી મજબૂત છે કે પહેલાં પણ અકબંધ હતી અને આજે પણ અકબંધ છે. હું ઈચ્છીશ આવી જ રીતે અકબંધ રહેજો. સંસ્કૃતિ માટે, ધર્મ માટે, ગૌરક્ષા માટે જ્યારે પણ એકજૂટ થવાનો વારો આવે ત્યારે પાછી પાની કરતા નહીં. એ પટેલો પાસે મારી અપેક્ષા છે. હું માનું છું કે પૂરી થશે. હું ગોપાષ્ટમીની બહુ નાની વાત કરીશ કે આપણને ગાય આજકાલ રસ્તા પર રખડતી દેખાય, પ્લાસ્ટિક ખાય તો આપણને એની વેલ્યુ થોડી એમ લાગે કે આ તો બધી એવી જ રખડવા માટે જ થઈ છે. પણ જો તમે સાચા દિલથી એકવાર પણ ગાયની સેવા કરી હોય, કરી હશે, તો
તમારી ઉપર ગમે તેટલી આપદા આવી હશે ને, એ ગાય જ એમાંથી મુક્તિ અપાવી શકશે. आज गोपाष्टमी है, आज आप संकल्प लेके जाओ. हो सके तो हम तो ये कहेंगे પટેલો તો એક ગાય પણ રાખી શકે છે, અમુકના ઘરમાં હશે પણ, ને જેમને ના પણ હોય તે આપણા ખેતરમાં એક ગાય બાંધેલી રહે તો શું વાંધો છે? ભલે ને કંઈ નહીં, દૂધ ના આપતી હોય તો કંઈ વાંધો નહીં, ગૌમૂત્ર તો આપે છે, ગોબર તો આપે છે, ખેતરમાં કામ લાગી જશે. તો કોશિશ કરો कि गाय नु सम्मान थाय. भगवान कृष्ण ने हमें 2 चीज़ें दी है, एक है गौ माता और दूसरी है गीता. गीता आत्मज्ञान के लिए है और गौ माता हमारे व्यावहारिक ज्ञान के लिए है. सुख, समृद्धि, लक्ष्मी, पुत्र, पौत्र, सौभाग्य, ये सब गौ माता देती है और जीवन का लक्ष्य आत्मज्ञान श्रीमद् भगवत गीता देती है. तो आज के दिन पे हम फिर से आपका धन्यवाद करते हैं. संत लोग जो पधारे हैं उनका फिर से हम स्वागत भी करते हैं, साधुवाद भी देते हैं, धन्यवाद भी देते हैं. और आप लोगों का भी बहुत बहुत आभार आने के लिए, સાંભળવા માટે, આવવા માટે, અને કંઈક થોડી ઘણી વસ્તુ સારી લાગી હોય તો એ લઈ જવા માટે. ફરી ધન્યવાદ. હવે વારો આવે છે આપણા વચ્ચે જે સાધુ સમાજ પધાર્યા છે એ સાધુ ગણોનો સન્માન કરવાનો. સમય થયો છે આ ગૌશાળાના સંસ્થાપક અમારા ગુરુદેવ પૂજ્ય શ્રીજીના સ્વાગતનો, કે જેમના માર્ગદર્શન હેઠળ સનાતન સંસ્કૃતિ તેમજ સંસ્થાના તેમજ સમાજના અવિરત એવા સેવા કાર્યો થયા. અને જેમાંની એક જે ઉત્સવ છે આજનો ઉત્સવ ગોપાષ્ટમીનો, જે દર વર્ષે આ પવિત્ર ધરા પર ધૂમધામથી ઉજવાય છે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા જઈએ મહાઆરતી ગૌપૂજન તરફ. પૂજ્ય શ્રીજી દ્વારા પહેલાં ગૌપૂજન થશે અને સાથે જ મહાઆરતી પણ થશે. सुख समृद्धि
जय जय गो माता मैया जय जय गो माता मैया जय जय गो माता। कृष्ण कन्हैया लाल की जय, गौ माता की जय। गौ और गोपाल आप सबकी सुरक्षा करे और सुख समृद्धि बढ़ती रहे, सद्बुद्धि बढ़ती रहे, यही हम दोनों से प्रार्थना करते हैं आप लोगों के लिए। यही शुभकामना है आपको। और अब आपके हाथ में जो हवन सामग्री दी है उसको संकल्प के साथ कि हम गाय का सम्मान करेंगे। हर रोज़ हमारे घर से एक रोटी गाय की ज़रूर निकलेगी और समस्त विश्व में गौ का कल्याण हो, गौ हत्या बंद हो। चाहे हम बहुत यहाँ पर बैठे संकल्प छोटा कर रहे हैं, पर ये मुझे पता है कि आपका संकल्प अपनों के लिए काम करता है, ऐसे ही गायों के लिए भी काम करेगा, क्योंकि गाय हमारा कल्याण करने वाली देवी है। इसकी सुरक्षा करना हमारी जिम्मेवारी है। जो आपके पास है हवन सामग्री उसको सीधे हाथ में ले लीजिए और मुट्ठी बंद कर लीजिए। आप लोग आंखें बंद करिए, अपने हृदय को आकाश की ओर विशाल बनाइए। जब आप आसमान की तरह विशाल बनते हैं, आप भगवान से कनेक्ट हो जाते हैं, व्यापक तत्व से कनेक्ट हो जाते हैं और महान ईश्वर से हम प्रार्थना करते हैं कि हमारे भारत की गौ माता की सुरक्षा हो, क्योंकि ये सनातन संस्कृति की नींव है, मूल है। यदि ये बच गई तो सनातन संस्कृति बच गई। यदि इसका कल्याण हो गया, इसका उन्नति हो गई, इसके कत्ल खाने बंद हुए, तो ये समस्त विश्व का कल्याण करने में सक्षम है। एक गीता और दूसरी गैया। हम संकल्प करते हैं कि हमारे घर से एक रोटी हर रोज गौ माता के लिए निकलेगी और प्रार्थना करते हैं महान ईश्वर से कि गौ सबका कल्याण करे, कत्ल खाने बंद हो, गौ हत्या बंद हो, सबको सद्बुद्धि प्राप्त हो। ओम सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां मंगलं भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु। तो हम पूरे प्रयत्नों के साथ, सद्भावना के साथ गौ रक्षा हो उसकी प्रार्थना करते हैं। जो आपके हाथ में उसको मस्तक पर लगा दीजिए और जो स्वयं सेवक है उन्हें आप दे सकते हैं। कृष्ण कन्हैया लाल की जय, गौ माता की जय। જય ગૌ માતા। કાર્યક્રમની આગળની શ્રૃંખલામાં હવે આપણે જઈએ છીએ સમાજના એ વર્ગને આજે આપણે માન આપવાનું છે કે જે લોકો દિવ્યાંગજન ગણાય છે પણ એ આપણાથી અલગ નથી, એ આપણા જ પરિવારનો એક હિસ્સો છે। તો એના માટે આજુબાજુના વિસ્તારથી આપણે જે દિવ્યાંગજનોને બોલાવ્યા છે એમનું નામ છે તડવી અનિલભાઈ ઝીણાભાઈ, જે મોટા કરાળાના છે। હું સેવા કરતા જે બેન છે એમને હું વિનંતી કરીશ કે એમણે માનપૂર્વક આગળ લાવે। એમનો આ પર્વ પર બધા સ્વાગત કરીએ છીએ, બધા તાળીઓના ગડગડાટથી। એમને સંસ્થા તરફથી આ સાયકલ ભેટ આપવામાં આવે છે। हमारे बीच श्री सतीश भाई पटेल निशारिया जी, वडोदरा बीजेपी प्रमुख, जोरदार तालियों के साथ स्वागत कीजिएगा सतीश जी का। एवं श्री चंद्रवदन भाई पटेल, सिनोर तालुका बीजेपी प्रमुख।
આજે આપણા અહીંયા પધાર્યા છે વસાવા નર્મદાબેન નગીનભાઈ જૂના માંડવાના. એ પણ બેનને હું વિનંતી કરીશ કે એ આગળ આવે. બધા તાળીઓના ગડગડાટથી એમને સ્વાગત કરે. વસાવા નર્મદાબેન નગીનભાઈ જૂના માંડવાના છે. એમને પણ સંસ્થા તરફથી આજના પવિત્ર દિવસે સાયકલ આપવામાં આવશે. કાર્યક્રમની આગળી શૃંખલામાં જે આજે ખેડૂત મિત્રોનો મોટો વર્ગ આજે આ ધરા પર પધાર્યો છે, તો એમનું વિશેષ સન્માન કરવા માટે આમ તો તમે બધા પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ અદ્ભુત ફાળો આપો છો, પણ એમાં કંઈક નામ અમારી પાસે છે જેમને હું વિનંતી કરીશ કે આગળ આવે. પટેલ હર્ષિતાબેન અનિલભાઈ જે દેવર ગામથી આવ્યા છે. પટેલ હર્ષિતાબેન हर्षिताबेन ये पटेल- दिवेर गांव से हैं. ये 20 बीघा खेती खुद करते हैं एवं इनका सरपंच होने का भी कार्य है. ये कार्य वह संपन्न करते हैं. સંસ્થા દ્વારા એમનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા તેમજ એવોર્ડ દ્વારા એમને આજે અમે સાહસિક મહિલાનો એવોર્ડ અનાયત કરીએ છીએ. તો બધા એમને તાળીઓના ગડગડાટથી વધાવી લે. અમારા સંસ્થાના પૂજ્ય શ્રીજી દ્વારા એમનું આજે પવિત્ર દિવસે સાહસિક મહિલા એવોર્ડ અનાયત કરવામાં આવે છે. એટલે મેં ખેતી જાતે કરાવું છું માણસોથી, પણ એવું કંઈક હોય તો હું જાતે પણ કરી લઉં. સારું, તમને કયો વિચાર આટલી પ્રેરણા આપે કે મારે જાતે કરી લેવું જોઈએ? જાતે હું એકલી જ છું એટલે મારે જાતે જ કરવી પડે. એટલે કોઈ ઓપ્શન જ નથી. ઓપ્શન હા, હોય તો option વિચાર હોય આવે, તો- હા, હા. એ તો ઓપ્શન જ મારો નથી. option જ નથી. બરાબર છે. એટલે મારે જાતે કરવું પડે એવું જ છે. એટલે તમારા હિસાબે બહેનો પોતાનો સાહસ એ વખતે વધારે દેખાડે જ્યારે બધા દરવાજા બંધ થઈ ગયા હોય. હા, એ તો બરાબર છે? હા હા એ જ. बराबर है. पण बहनों साहस माटे फिर से आपको बहुत धन्यवाद है. बहुत शाबाश. આગળ જેનું નામ બોલાય એ ખેડૂત મિત્રો આગળ આવશે. શ્રી બિપિનચંદ્ર પટેલ જે પ્રેસિડેન્ટ છે બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલના. વનરાજસિંહ ચૌહાણ બાવળિયા ગામથી જે ઓર્ગેનિક ફાર્મિંગ કરીને રાજ્યપાલ તરફથી એમને એવોર્ડ सभी મળ્યો से છે. निवेदन है वे आगे आ जाएं. आगे नाम बताएं. અશ્વિનભાઈ પટેલ અવાખલથી જે પ્રાકૃતિક ખેતી કરે છે અનાજ અને મસાલાની. તાળીઓ વગાડતા રહેવાનું છે. રમણભાઈ પટેલ અવાખલથી જે પ્રાકૃતિક ખેતી કરે છે. જગદીશભાઈ પટેલ ઝાંઝડથી જે ઓર્ગેનિક ખેતી કરે છે. રશ્મિકાબેન શશિકાંત પટેલ વેનારથી જે જામફળની ખેતી દર વર્ષે 70 થી 80 લાખની, બહુ જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરજો. 70 થી 80 ये લાખની सभी विशेष खेडूत हैं. બીજેપીના પ્રમુખ કાર્યકર્તા સતીશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આ પવિત્ર પર્વ પર આગળ આવીને 2 મિનિટમાં પોતાનું મંતવ્ય રજૂ કરે સૌ ગૌપ્રેમી ભક્તો સામે. બરકાલ મુકામે અહીંયા આશ્રમમાં શ્રીજી દીદીના અધ્યક્ષસ્થાનમાં આજે ગૌ અષ્ટમી હોય, ગૌ માતાની પૂજા અને આરતી અને સાથે સાથે દિવ્યાંગો અને ખેડૂતોનું સન્માન જ્યારે દીદી દ્વારા કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના તમામ ખેડૂતોને અને અન્ય સેવાભાવી લોકોને આનાથી ખૂબ પ્રેરણા મળવાની છે. હું ઘણા વર્ષોથી અહીંયા આશ્રમમાં આવું છું
અને અહીંયા ગૌ માતાની જે રીતે સેવા કરવામાં આવે છે એ ખરેખર બિરદાવવા લાયક છે. સાથે સાથે લોકોને દવાઓ જે અહીંયાથી આપવામાં આવે એટલે એનાથી બીજી આડઅસર ન થાય એ રીતે આ દીદી દ્વારા અને એમના અનુયાયીઓ દ્વારા ગામે ગામ ફરીને કેમ્પો કરીને આયુર્વેદિક દવાઓનું પણ અહીંયાથી વિતરણ કરવામાં આવે છે. ખરેખર સિનોર તાલુકો ને એમાંય બરકાલ નર્મદા નદી કિનારે અહીંયા આવેલું હોય અને જ્યારે આવો આશ્રમ હોય ત્યારે સિનોર તાલુકો અને આજુબાજુના બધા જ લોકોએ એનો લાભ લઈને ખરેખર ગૌ માતાની સેવા કરવી જોઈએ. આજે વધુ ન કહેતા ફક્ત જે દીદી દ્વારા જે કાર્યો કરવામાં આવે છે એ કાર્યો ખરેખર આપણા બધા માટે બિરદાવવા લાયક છે. ફરીથી ભગવાનને પ્રાર્થના કરીએ, ગૌ માતાને પ્રાર્થના કરીએ કે આ આશ્રમ દ્વારા ગરીબ લોકોની ખૂબ સેવાઓ થાય અને ખેડૂતોને પણ અહીંયાથી માર્ગદર્શન મળે અને ઓર્ગોનિક ખેતી દ્વારા લોકો આગળ આવે, જેનાથી લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને લોકોને જે બીમારીઓથી દૂર રહે એના માટે જે અહીંયાથી ઓર્ગોનિક ખેતી તરફ જે ખેડૂતોને અહીંયાથી માર્ગદર્શન મળે છે એના માટે ફરીથી દીદીને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે આ વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં આવીને અહીંયા એમના આશીર્વાદ લે એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ. रश्मिका बहन हमें प्रेरणा देंगे किस प्रकार 25 बीघा में 50 लाख जामफल की खेती अकेले होकर करती हैं 2 मिनट में. સ્ત્રી ધારે તો શું ના કરી શકે? શું ના કરી શકે એ કહો. બધું જ થાય આપણાથી. પુરુષ કરે સ્ત્રીથી થાય, ના થાય એવું કશું ઇમ્પોસિબલ નથી. લાઈફની અંદર બધું શક્ય છે, પણ સાહસ, હિંમત અને તાકાત હોવી જોઈએ. बहुत बढ़िया, बहुत सही, करेक्ट. એ પ્રેરણા આપણને ઉપરવાળો આપે છે, આપણી પાસે નથી. એ હિંમત આપે છે તો આપણે કાર્ય કરીએ છીએ અને એનાથી જ થાય છે. દીદીએ કીધું એમ કે પટેલો થઈને જો આપણે આજે ખેડૂતો ભેગા થયા છે ને તો એક નિર્ણય કરીએ કે દરેક પટેલ કે દરેક ખેડૂત આપણા ઘરે એક ગાય બાંધવાનો પ્રયત્ન શું વાત છે, क्या बात है, बहुत सही, बहुत अच्छा. કીધું છે એટલે બાંધવાનું નથી, પણ એને ઘરે બાંધીને એની કાળજી, એને ભૂખી ના રહે એના માટે પણ આપણે પ્રયત્ન કરવાના છે. ચાલો પેલા દીદીએ કીધું ને મેં મારા ઘરે ગાય બાંધી દીધી એટલે મારું સંકટ દૂર થઈ ગયું, એવું નહીં. ગાય માતાની ચાકરી કરો તો ભગવાન તમને અવશ્ય ફળ આપશે, પણ એની ચાકરી કરજો. તો આજે આપણે પટેલો નહીં, ખેડૂતો ભેગા થઈને એક નિર્ણય કરીએ કે આપણે દરેક ખેડૂત એક ઘરે એક ગાય બાંધીશું, એટલા એટલે સંકલ્પ કરીશું. કેટલા લોકો આ સંકલ્પમાં સામેલ થશે? કેટલા લોકો એક ગાય બાંધવાની કોશિશ કરશે ઘરમાં અથવા ખેતરમાં? અરે પાછળ તો બહુ બધા હાથ ઉપર થયા, બહુ સરસ, જોરદાર તાળીઓ પડવી જોઈએ. જોરદાર તાળીઓથી બધા આ બહેનનો વધાવીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. गगन कहे દૂસરી બાત, જે અહીંયા આગળ આવ્યા અને એમનું સન્માન થયું, સંતો દ્વારા થયું, અહીંયાના ટ્રસ્ટીઓ દ્વારા થયું. જે લોકો બેઠા છો એનો મતલબ એવો નથી કે તમે સન્માનને પાત્ર નથી, તમે વધારે સન્માનને પાત્ર છો, કારણ કે તમે દર્શક થઈને જોઈ રહ્યા છો અને મહેનત પણ કરો છો. તમારું જે શ્રમદાન છે એ આખો દેશ ચલાવે છે. તમારું શ્રમદાનથી જ અમે જીવીએ છીએ. તમારા શ્રમદાનથી જ ગ્રસ્તીઓ, સાધુ, સંતો, સંન્યાસાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ બધા જ એક ખેડૂત ઉપર નભે છે. એટલે તમને અમારા બધા તરફથી સેલ્યુટ. સંસ્થા તરફથી આપણે આજે એક ફ્રી મેડિકલ ચેકઅપ અને દવાઓનું વિતરણ ફ્રી એટલે નિઃશુલ્ક એ રાખ્યું છે કે જેના દ્વારા કમર, ઘૂંટણ, સર્વાઇકલ, સાયટિકા જેવા ગંભીર બીમારીઓમાંથી પણ તમને આરામ મળશે. તો તમે જરૂરથી એ કેમ્પમાં વિઝિટ કરજો. હવે જે ખેડૂત
મિત્રોનું સન્માન કરવામાં આવશે. करेंगे इन सारे जोरदार खेडूतों तालियां का। बजानी पड़ेंगी. ये वो શું વાત लोग છે, हैं, बहुत अच्छा। ये वो लोग हैं जो भागे मतलब लीज पर नहीं दे देते, स्वयं मेहनत करके खेती करते हैं, खून पसीना एक करते हैं, तब जाके हमारे मुंह में अनाज पहुंचता है. ऐसे किसान भाइयों का जरूर जोर से और दिल से स्वागत होना चाहिए. एक भी ताली नहीं रुके भाइयों बहनों. ये चाहे तो शहर जा सकते थे, ये चाहे तो ये भी फॉरेन जा सकते थे, ये चाहे तो नौकरियां कर सकते थे, पर इन्होंने चुना जमीन से जुड़े रहना. इन्होंने चुना अपनी जमीनों को, अपने संस्कारों को, अपनी मूल को. यदि ये नहीं होंगे तो हम नहीं होंगे. इनके साथ अगर इनकी धर्म पत्नी अभी आई हैं, हम आग्रह करते हैं कृपया आगे मंच पर पधारें. बहुत बहुत सम्मान, आपका बहुत बहुत स्वागत। यहाँ किसान इकट्ठे हुए हैं जो खुद खेती करते हैं, मेहनत करते हैं. ये चाहे तो शहर ये भी जा सकते थे, फिर हमें अनाज नहीं मिलता. ये चाहे तो अपने बच्चे इनके फॉरेन गए हैं, ये भी विदेश में जा सकते थे. इसीलिए पूज्य श्री जी स्वयं उठकर आए इनका सम्मान करने, क्योंकि श्री जी समझते हैं इनका महत्व क्या है हमारे जीवन में, देश के भविष्य में, हमारे आने वाली पीढ़ियों के भविष्य के लिए. और श्री जी की आज्ञा से हम गांव-गांव जाकर ऐसे किसानों को ढूंढा जो मजदूरों से काम नहीं करवाते पर स्वयं करते हैं, और मजदूर करते हैं तो भी मेहनत करने से पीछे नहीं हटते. इसीलिए श्री जी स्वयं खड़े हुए हैं ऐसे अन्नदाताओं के स्वागत करने के लिए. गौ माता का आज जन्मदिन है, उस निमित्त हम लोग केक काट रहे. संतों के साथ तालियां जोर से बजनी चाहिए. जोरदार तालियां बजाइए. गायों का जन्मदिन मन रहा है जैसे हमारा जन्मदिन मनता है, पर ये केक गौ माताएं खाएंगी. आज उनके लिए दिन है, ये विशेष दिन. जोरदार तालियां बजनी चाहिए हाथ ऊपर करके. संतों का फिर बहुत बहुत धन्यवाद है आपका पधारना. आपके मीडिया प्रभारी जो आए हैं उनके लिए तालियां बजनी चाहिए.
पाटीदार समाज हमारी संस्था लीला गौधाम को सम्मानित करने आया और उन्हें सबसे पहले हमारे गुरुदेव पूज्य श्री जी का स्वागत और सम्मान किया है। तो जोरदार तालियों के साथ संस्थाओं की सेवा प्रवृत्तियों के लिए तालियां बजानी चाहिए सभी को, जितने लोग बैठे हैं। निस्वार्थ सेवा करने वाले लोग इस दुनिया में बहुत कम है और उसमें से एक जीवंत उदाहरण है श्री लीला गौधाम और उनके अधिष्ठाता पूज्य श्री जी।